પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અનેક ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા। હૃદયકંપી તેમની ચિરવિદાય નિમિત્તે તેમના આત્માઓને મોક્ષ પ્રાપ્ત થાય તેવા ભાવથી નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી દ્વારા મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરિયા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। જમ્મુ કાશ્મીર પહેલગામમાં આતંકવાદી દ્વારા જે ભારતીયો ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો અને અનેક ભારતીય ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા, તેમની હૃદયકંપી ચિરવિદાયથી સમગ્ર દેશમાં શોકનો માહોલ સર્જાયો છે। આ જીવાત્માઓ છે, તેમના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય, ઈશ્વર ચરણ પ્રાપ્ત થાય, તે નિમિત્તે આજે નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી પરિવાર દ્વારા મોક્ષ યજ્ઞનું આયોજન કરેલું છે। આ યજ્ઞમાં અમરેલી શહેરની વિવિધ સંસ્થાઓ પણ આજે આહુતિ આપી અને આ જીવાત્માઓને મોક્ષ પ્રાપ્ત થાય તે માટેનો આજે આ કાર્યક્રમ અત્રે નાગનાથ મહાદેવના સાનિધ્યમાં યોજવામાં આવેલો છે।